बोलो श्री कृष्ण भगवान की जय हो, महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વની કથા ચાલી રહી છે અને અશ્વમેઘ પર્વનો મહિમાનો આજે 10મો કડવો સાંભળશો। 9મા કડવામાં સાંભળ્યું કે બાપનું વચન માથે ચડાવી અને યોગ અભ્યાસે યોગ સાધનાથી યમપુરીમાં ગયા। ત્યાં યમરાજા બિરાજેલા છે અને નાસિકેતને તે જોવા લાગ્યા અને યમદંડ એમના હાથમાં હતો। એ યમરાજાએ નાસિકેતને કારણ પૂછ્યું તો નાસિકેશે માગ્યો કે મને પ્રભુ તમે કુંડમાં નાખો, નરકના કુંડમાં નાખો। ત્યારે યમરાજા કહે છે કે નરકના કુંડમાં નહીં, પણ તમે પૃથ્વી ઉપર પાછા જાઓ અને 3 યજ્ઞ કરજો, તમારો શાપ નિવારણ થશે અને આ નરકના કુંડમાં એલા બધા જીવ તરી જશે। પછી પોતે વનમાં આવ્યા છે તપ કરવા માટે અને આ બાજુ ઋષિ એમના પિતા નચિકેતના પિતા ઉદાલક ઋષિ એકલા ઘર ગામ વિશે રહ્યા છે। એ ઋષિને વરવા માટે ઈચ્છા થઈ છે નાસિકેતના પિતાને। ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે 10મું કડવું સાંભળો। जय मुनि ऋषि त्यारे बोलिया सुन जन में जय राय, विस्तारी तुझने संभळावो अश्वमेघनी कथाए। उदाल के विचार्यू के वृद्धाय अवस्था थई मारी चाकरी करनार माणस જોઈએ માટે પરણું નારી। એક ઋષિને દીકરી હતી અવળ ચંડી તેનું નામ, તેની સાથે પોતે પરણ્યા કરાવવા ઘર કામ। પરણી પોતાને ઘેર જ રાખી કરાવવાને સેવા, જે બતાવે તે કરે કામ એવળું નામ જેવું ગુણ તેવા। ऋषि कहसे चरण चापो त्यारे ते तो मस्तक चापे, ऋषि कहे के लाडू करजे तो खिचड़ी करी आपे। पानी मांगे तो तेल जया पेन, तेल मांगे तो ये पानी, नावानु कहे तो जाजरू जाए अवळे सौए धाणी। ऋषि जयमुनि बोल्या छे कि जन्मेजय राजा आ अश्वमेघ पर्वनी कथा सांभळो। ऋषि उदालके विचार्यो कि हूँ घरडो थयो, मारी वृद्धावस्था थई, मारी सेवा चाकरी करवा माटे माणस જોઈએ, એના માટે હું ફરીથી પરણી લઉં, એક નારી પરણું। તો પરણવાનો વિચાર કર્યો તો એમાં એક ઋષિને દીકરી હતી
એનું નામ અવળચંડી હતું. તો આ ઉદાલક ઋષિ અવળચંડીની સાથે પોતે ઘરકામ કરાવવા માટે પરણ્યા છે. પરણી પોતાને ઘેર રાખી સેવા કરાવવા માટે જે બતાવે એ કામ અવળું કરે. જેવું નામ અવળચંડી એવા એના ગુણે અવળચંડા. ઋષિ કે પગ દબાવો ત્યારે તે મસ્તક દબાવે. ઋષિ કે લાડુ કરજો તો ખીચડી કરી આપે. પાણી માગે તો તેલ આપે, તેલ માગે તો પાણી આપે. નાવાનું કે તો જાજરૂ જવા જતી રે. બધી અવળી જાણી ધાણી હતી. તેથી ઋષિ બહુ થયા દુખી, જ્યાં ત્યાં પડે બહુ બાધા. એવામાં ઉદાલક કેરા તાતનું આવ્યું શ્રાદ્ધ. તબ ઋષિ સોસાવા લાગ્યા કે હવે શી કરું પેર. એવામાં કોંડંડ ઋષિ રે આવ્યા ઉદાલક ને ઘેર. એવામાં કોદંડ ઋષિ રે આવ્યા ઉદાલક ને ઘેર. તવે ઉદાલક કહેવારે લાગ્યા કે ગાંડી નારી મુજધામ. જે જે સઘળું બતાવું તે તો એવળું કરે બધું કામ. એટલે કોડિંડ એમ બોલ્યા કે કામ બતાવજો એવળું. તેથી તમારી અવળા ચંડી કારજ કરશે સવળું. બધા અવળા જ કામ કરે એટલે ઋષિ ખૂબ દુખી થયા. જ્યાં ત્યાં બધા કામમાં બાધા પડે. એટલામાં ઉદાલકજીના ઘરે ઉદાલક ઋષિના એના બાપનો શ્રાદ્ધનો દિવસ આવ્યો છે ઉદાલક ઋષિના. એટલે ઋષિ મનમાં ને મનમાં સોસાવા લાગ્યા, વિચાર કરવા લાગ્યા કે હવે શું કરું. એટલામાં કોદંડ નામના ઋષિ ઉદાલક ઋષિના ઘરે આવ્યા અને ઉદાલકને કહેવા લાગ્યા. ઉદાલકે આવીને એમને આસન આપ્યું, પ્રણામ કર્યા. ત્યારે ઉદાલકે ઋષિને કહેવા લાગ્યા કે ગાંડી નારી છે મારા ઘરે. જે જે સઘળું કામ બતાવું કઈ બતાવું તે અવળું કરે છે. એટલે કાદંડ ઋષિ બોલ્યા છે કે તમે એને અવળું કામ બતાવજો એટલે તમારી અવળચંડી બધું સવળું કામ કરશે. ઉદાલકે અવળચંડીને બોલાવી પોતાની કને. જો શ્રાદ્ધ કાલે મારા બાપ કેરું કરવાની ઉલટ નહીં મને. એટલે અવળચંડી એમ જ બોલી કે શ્રાદ્ધ તો કાલે કરવું. ઋષિ કહે આપણા બેઉ વિના બીજાને નથી નોતરવું. એટલે અવળચંડી એમ જ બોલી કે હું તો મારે નોતરીશ. ઋષિ કહે એક જણ ને રે કહેજે, નારી કહે કે 20. ઋષિ કહે કે રોટલા કરજે, જેમ તેમ કરી જમાડીને કાઢું. અવળચંડી તો એવું રે બોલી કરવાના છે લાડુ.
ઋષિએ કહ્યું એટલે ઉદાલક ઋષિએ અવળચંડી પોતાની નારીને પોતાની જોડે બોલાવીને કહ્યું કે જો કાલે મારા બાપનો શ્રાદ્ધનો દિવસ છે, પણ મને એમને કંઈક શ્રાદ્ધ કરવાની ઈચ્છા નથી. અવળચંડી બોલી કે શ્રાદ્ધ તો કાલે કરવું જ છે. ઋષિ કહે છે કે આપણા બે વિના બીજાને કોઈ નોતરવાનું નથી. એટલે અવળચંડી બોલી કે હું તો મારે નોતરીશ, બીજાને નોતરીશ. ઋષિ કહે છે કે એક જ જણને કહેજે. તો અવળચંડી કે નામ હું તો 20 જણાને નોતરીશ. ઋષિ કહે કે રોટલા કરજે ને જેમ તેમ કરીને જમાડીને કાઢશું એમને. અવળચંડી કે નહીં, હું તો લાડુ કરીશ. ઋષિ કહે કે ઉઠજે રે મોડી, કામ કરજે દિન જાતે. નારી કહે કે ઉઠી સવેલી, કરીશ મધ્યાહન થાતે. એમ કહી નર નારી રે સૂતાને એવે વાહણું વાય. અવળચંડી તો વહેલી ઉઠીને ઠીક કર્યું ઘરમાં. વિષ વિપ્રને નોતરી આવીને શ્રાદ્ધ સામગ્રી કરી. ગમયેલી પીદર ભતર પાણું આચમની ત્યાં ધરી. રૂડે પ્રકારે રે રસોઈ કીધી ને અળગું ઢાંકી દીધું. ઉદાલકજીએ તાતજી કેરું પરિપૂર્ણ સાધ કીધું. ઋષિ કહે છે કે મોડી ઉઠજે ને દિવસ ઉગે પછી કામ કરજે. અવળચંડી કે ના વહેલી ઉઠીશ ને મધ્યાહન સવાર પડતા પડતા બધું થઈ જશે. એમ કહીને નર નારી સૂતા છે. સવાર પડીને વાણું વાયો. અવળચંડી વહેલી ઉઠી, ઘરમાં બધું સાફ સફાઈ કરીને ઠીક ઠાક કર્યું. 20 બ્રાહ્મણોને નોતરીને આવી. શ્રાદ્ધ સામગ્રી તૈયાર કરી. ગાયના છાણથી બધું આંગણું લીપી અને દાભણો બધે ગોઠવી અને આચમની ત્યાં ધરી બધો સામાન તૈયાર કર્યો. ખૂબ આનંદથી રૂડી રસોઈ બનાવી અને અળગું ઢાંકીને મૂકી દીધું. અબોટ મૂક્યું. ઉદાલક ઋષિએ એમના પિતાજીનું પરિપૂર્ણ રીતે શ્રાદ્ધ કર્યું. ભોજન કરી રહ્યા સર્વેને ભૂલી ગયા ને બોલ્યા ઋષિરાય. શ્રાદ્ધના પિંડને શ્રાદ્ધની વસ્તુ નાખી દો ગંગામાં. એટલે અવળચંડીએ તો શ્રાદ્ધ તણા પિંડ લીધા. મળમૂત્ર ને સ્થાનક જ્યાં છે ત્યાં જઈને નાખી દીધા. એવું જોઈ ઉદાલક ને તન મારે પ્રગટ્યો તાપ. અતિ આકુળ વ્યાકુળ થઈને એમણે નારીને દીધો શ્રાપ. અવળચંડી બધું અવળું કરે છે. પાપ પૂરણ તને નડજો. શ્રાપ છે મારો રણભૂમિમાં સલ્યા થઈને પડજો.
એટલે અબળા થરથર ધ્રુજી કે અવગુણ કરો માફ, ભૂલી ચૂકીને જખ મારી નિવારો મારો શ્રાપ. એટલે ઋષિને દયા રે આવીને શ્રાપ નાખું છું નિવારી, અર્જુન નો ચરણ અડશે કે સલ્યા ટળી થઈશ નારી. પરિપૂર્ણ શ્રાદ્ધ કરી રહ્યા, ભોજન કર્યા એટલે ઋષિ તો ભૂલી ગયા. ઋષિ કહે છે નારીને કે આ શ્રાદ્ધના પિંડ અને એની બધી શ્રાદ્ધની જે વસ્તુ છે એ ગંગાજીમાં નાખી દો. અવળચંડીને ઋષિ એવું કહ્યું એટલે અવળચંડીએ શ્રાદ્ધના પિંડ લીધા ને જ્યાં મળમૂત્રનું સ્થાન છે ત્યાં જઈને નાખી દીધા. એવું જોઈને ઉદાલક ઋષિના મનમાં ખૂબ ત્રાપ પ્રગટ્યો, આકુળ વ્યાકુળ થઈ ગયા, ગુસ્સે થઈ ગયા અને એમની નારીને એમની પત્નીને શ્રાપ આપ્યો કે જા અવળચંડી તું અવળું કરે છે, તને મારો શ્રાપ છે કે તું રણભૂમિમાં પથ્થરની શિલા થઈને પડજો. એટલે અબળા નારી થર 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 ધ્રુજવા લાગી કે અવગુણ માફ કરી, હું ભૂલી ચૂકી, ભૂલી ગઈ, જખ માર્યું મેં, પ્રભુ તમે મારો શ્રાપ નિવારો. એટલે ઋષિ ઉદાલકને દયા આવી કે જ્યાં હું શ્રાપને નિવારું છું, જે દિવસે કુંતી નંદન અર્જુનનો પગ તને શલ્યાને અડશે એ દિવસે તું શલ્યા ટળી અને નારી થઈ જઈશ. અર્જુનનો ચરણ અડશે કે શલ્યા ટળી નારી થઈ જઈશ, પાછી તું સ્ત્રી થશે. માટે શલ્યા થઈ પડી છે અવળચંડી એ ધરણ, એવા વચન સુણીને સૌ ઋષિને લાગ્યા ચરણ. ઋષિનું વચન સાંભળીને અર્જુને અડાડ્યો પાય, શલ્યા ટળીને નારી થઈ ગઈ, અશ્વ છૂટી ગયો ત્યાંય. અવળચંડી ઉદ્ધાર પામીને શ્રાપ નિવારણ થયો, પછી ઘોડો ફરતો ફરતો ચંપાવતીમાં ગયો. અર્જુનનો ચરણ છે તો તું શલ્યા ટળીને નારી થઈ જઈશ, એવું ઋષિનું વચન સાંભળી અને બધાએ ઋષિને ચરણે લાગ્યા. ઋષિએ કહ્યું એના માટે જે શલ્યા થઈને અવળચંડી ધરતી ઉપર પડી છે. અર્જુનજીએ ઋષિનું વચન સાંભળીને તરત પગ અડાડ્યો એટલે શલ્યા ટળીને નારી થઈ ગઈ અને પંચકલ્યાણી અશ્વનો પગ છૂટી ગયો. અવળચંડી ઉદ્ધાર પામી, શ્રાપ નિવારણ થયો. પછી ઘોડો ફરતો 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 ત્યાંથી ચંપાવતી નગરીમાં ગયો છે. ચંપાવતીમાં ઘોડો ગયો છે, સુણ જન્મે જયરાય, વ્યાસ વલ્લભ વાણી વધે સુધન્વાની કથા. આગળની કથા 11મા કડવામાં શ્રવણ કરશો અને 11મા કડવાથી સુધન્વા આખ્યાન ચાલુ થશે. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જલ્દીથી મળશું સુધન્વા આખ્યાનમાં. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.